નમસ્તે વિદ્યાર્થી મિત્રો અને વાલી મિત્રો, હું છું ડૉક્ટર જયસિંહ પરમાર. આપણે કરિયરને લઈને વાતો અહીંયા કરી રહ્યા છીએ. આ ચેનલમાં અત્યારે સુધીમાં ધોરણ 10 પછી, ધોરણ 12 પછી શું એના વિશેની વાતો ચાલી રહી છે. આ એક સંયુક્ત પ્રયાસ છે એએમએ અમદાવાદ અને ડીઓ કચેરી અમદાવાદ. જે અત્યારે આપણે અમદાવાદના ડીઓ સાહેબ છે એમનો એક પ્રયાસ છે સારથી પ્રોજેક્ટ દ્વારા દરેક વિદ્યાર્થી મિત્રોને કારકિર્દી વિશે માર્ગદર્શન આપવું. કારકિર્દીના પંથે અને કારકિર્દી માર્ગદર્શન નામની પુસ્તિકાઓ દ્વારા અત્યારે ડીઓ કચેરી દ્વારા ઘણા બધા કારકિર્દીને લઈને સમસ્યાના સમાધાન મળી રહ્યા છે અને લોકો એમાં પ્રશ્ન પણ પૂછી રહ્યા છે. જેમ કે આજે અમે આ જ્યારે પ્રોગ્રામ કરી રહ્યા છીએ, અમને એક વિદ્યાર્થીનો એક મેસેજ આવ્યો અને એની અંદર એણે પૂછ્યું કે હું અત્યારે 10મા ધોરણમાં છું અને મારે આગળ જઈ અને મારે કોમર્સની અંદર મારી કારકિર્દી બનાવવી છે. હવે આજે આપણે એ જ વાત કરવા જઈ રહ્યા છે, તો પહેલાં એનો પ્રશ્ન સાંભળી લઈએ કે કોમર્સની અંદર મારે 10મા ધોરણ પછી કયા સબ્જેક્ટ લેવા જોઈએ અને સાથે સાથે મને ઇન્ટરેસ્ટ છે કે હું આગળ જઈને ઈ કોમર્સમાં મારો બિઝનેસ સ્ટાર્ટ કરું. વિદ્યાર્થી મિત્રો, આપણે બધા જાણીએ જ છીએ કે આપણું ગુજરાત એ બિઝનેસ માટે બહુ જ પ્રખ્યાત છે. વર્લ્ડમાં, વિશ્વભરમાં બધાની નજર જો વ્યાપારને લઈને, બિઝનેસને લઈને હોય તો એ ગુજરાતમાં છે. અને જ્યારે 10મા ધોરણનો અંકુર આવો જ્યારે પ્રશ્ન કરે છે કે મારે બિઝનેસમાં આગળ વધવું છે, એ પણ ઈ કોમર્સમાં મારી પોતાની સાઇટ ચલાવીશ અને હું આગળ વધીશ, ત્યારે મને બહુ આનંદની લાગણી થાય છે કે આવા પણ અત્યારે 10મા ધોરણમાં ભણતા વિદ્યાર્થીઓને પ્રશ્ન થાય છે. તો પહેલાં એનો આપણે જવાબ આપીશું, પછી આપણે આ પ્રોગ્રામ આગળ વધારીશું. મિત્રો, અંકુરના ક્વેશ્ચન પ્રમાણે જો એ 10મા ધોરણની અંદર કોમર્સ લે તો એને એકાઉન્ટ, આંકડાશાસ્ત્ર, અર્થશાસ્ત્ર આ બધાનું નોલેજ સારું એવું હોય તો આગળ વધી શકે છે. મેથેમેટિક્સ એ ઓપ્શન છે, પણ બેઝિક મેથેમેટિક્સ તો આવે જ છે. તો આ વસ્તુ સાથે એ આગળ વધે છે. 11મા અને 12મા ધોરણમાં કોમર્સ રાખે છે. કોમર્સની અંદર કોમર્સ આઈટીમાં જાય છે, તો એને આગળ જઈને આપણે એઆઈ, મશીન લર્નિંગ એના જે ટૂલ્સનો પણ લાભ મળે એ વસ્તુ તમે સાથે પોતાની સ્કિલ ડેવલપ કરવા માટે પણ કરી શકો છો. અને એ બંને વસ્તુ તમે એઆઈ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્ટ, ડિજિટલ માર્કેટિંગ અને બ્લોકચેઇન ને બિગ ડેટા, આ બધી વસ્તુ તમે સાથે સાથે પોતાને સ્કિલ માટે શીખો છો, તો તમે આગળ ડિજિટલ માર્કેટિંગની અંદર, અથવા તો તમે એવું કહી શકાય કે તમે ઈ કોમર્સની અંદર ડિજિટલ માર્કેટિંગ દ્વારા ઘણું સારું તમે પોતાનો બિઝનેસ આગળ વધારી શકો છો. તો આ એનો ક્વેશ્ચનનો આન્સર હતો કે તમારે ક્વેશ્ચન જે છે એના આન્સર પ્રમાણે તમે આગળ વધશો તો ચોક્કસથી તમને સફળતા મળશે. તો આજે વાત કરવા જઈ રહ્યા છે કોમર્સ વિશેની, કે તમે ધોરણ 12 પછી જો કોમર્સ લીધું છે તો ધોરણ 12 પછી શું? ધોરણ 12 પછી કોમર્સની લાઇનવાળાએ ઘણી બધી લાઇન્સ આગળ ખુલતી હોય છે, કેમ કે અત્યારે ભારત જાપાનને પણ પછાડીને આગળ વધી ગયું છે, એ તમે સૌ જાણો છો. તો આગળ ઇન્ડિયાની અંદર કોમર્સને લઈને કેટલો બધો બહોળા કારકિર્દીના પંથ હશે જેમાં આપણે આગળ વધીશું. તો આ પથની અંદર આગળ વધવા માટે તમારે લેવું પડશે કોમર્સ, અને કોમર્સની અંદર ઘણા બધા અલગ અલગ પ્રકારના બિઝનેસ છે. જેમ કે બિઝનેસની અંદર તમે આગળ ઘણા બધા લોકો જોતા હશે કે એક ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ હોય, એક કંપની સેક્રેટરી હોય, તો જે એકાઉન્ટન્સી અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે એ પ્રાયોરિટીમાં આવે છે. તમે આગળ કોમર્સ લીધું છે તો તમે સૌથી પહેલાં લોકો, જેમ કે એમબીબીએસ મેડિકલની અંદર તમે જવા માગો, એમબીબીએસ સિલેક્શન પહેલાં હોય છે. એમબીબીએસ લીધા પછી કોઈને રેડિયોલોજીમાં પહેલાં જવું હોય છે, કેમ કે એ અત્યારે ઉભરતી અને સૌથી ગ્રોથ પામતી અને સૌથી સારો એક ઇન્કમ આપતી વસ્તુ છે, ઇન્કમ આપતું કરિયર છે. તો એમાં પણ તમે સીએ બનીને આગળ વધી શકો છો. સર્ટિફાઈડ કરિયર એકાઉન્ટન્ટમાં પણ તમે સીએમ કરીને માર્ક આવે છે, એ પણ તમે કરીને આગળ તમારી કારકિર્દી વધારી શકો છો. મેં જેમ વાત કરી અંકુરના ક્વેશ્ચન પ્રમાણે કે એને ઈ કોમર્સમાં આગળ વધવું છે, અત્યારે ઈ કોમર્સ સાઇટ્સનો ઢગલો છે. તમે ઈ કોમર્સ સાઇટ ઉપર ખાલી ફક્ત ને ફક્ત એવું નથી કે તમે કોમર્સ લાઇન લઈને આવ્યા છો અને અત્યારે તમે આ બિઝનેસ સ્ટાર્ટ કર્યો છે, એવું નથી. હા, વાત સાચી છે કે એન્ટરપ્રિન્યોરશિપને અત્યારે મહત્ત્વ બહુ મળી રહ્યું છે, સ્ટાર્ટઅપનું મહત્ત્વ બહુ મળી રહ્યું છે, પણ તમારે તમારી સ્કિલને પણ એટલું મહત્ત્વ આપવું પડશે. તમારે એઆઈ સજ્જ થવું પડશે. તમારે બ્લોકચેઇન તમને કઈ રીતના તમારે યુઝફુલ થઈ શકે એમાં આગળ વધવું પડશે. બિગ ડેટા, ડેટા એનાલિસિસમાં પણ તમારે ધ્યાન રાખવું પડશે. એ પણ તમારી જો સ્કિલ તમારી પાસે હશે અને ડિજિટલ માર્કેટિંગની સ્કિલ તમારી પાસે હશે તો ઈ કોમર્સમાં તમે ચોક્કસથી આગળ વધી શકો છો. સાથે એ વાત કહેવા માગીશ કે આ વાત થઈ ફક્ત ખાલી ઈ કોમર્સની, એના સિવાય પણ ઘણા બધા કોર્સિસ જે છે એમાં તમે આગળ જઈ શકો છો. જેમ કે અત્યારે મેનેજમેન્ટ,
તમારે આઈઆઈએમમાં એડમિશન લેવા માટે તમારે MBA કરવું પડે છે. MBA માટે તમારે કેટની એક્ઝામ આવે છે. તમે કેટની એક્ઝામ આપો છો તો આઈઆઈએમમાં તમને એડમિશન મળે છે. અને આઈઆઈએમની અંદર તમારે જ્યારે એડમિશન લીધું હોય છે ત્યારે દુનિયાની ટોપ મોસ્ટ કંપનીઝ તમને એક્વાયર કરવા માટે, તમને પ્લેસમેન્ટ આપવા માટે તમારા પ્લેસમેન્ટ તમારી કોલેજમાં આવશે, તમારી યુનિવર્સિટીમાં આવશે અને તમને ત્યાંથી જ તમને જોબ મળી જશે જ્યારે તમે હજી ભણવાનું પૂરું પણ નહીં કર્યું હોય. તો એવી કોલેજમાં એડમિશન લેવા માટે તમારે મહેનત પણ એટલી જ કરવી પડશે. તો તમને આઈએમની અંદર એડમિશન મળે છે તો તમે બિઝનેસની અંદર મેનેજમેન્ટમાં એટલે MBA કરીને મેનેજર બની શકો છો, તમે HR મેનેજર બની શકો છો, કંપનીના તમે CEO સુધી તમે આગળ વધી શકો છો. એની સાથે તમને કદાચ બેન્કિંગ જે આખો સેક્ટર છે એમાં ઇન્ટરેસ્ટ હોય, ઘણા લોકોને ઇન્વેસ્ટમેન્ટ બેન્કર તરીકે આગળ વધવું છે કેમ કે એનામાં પણ ઘણા લોકો સ્ટોક બ્રોકર તરીકે પણ આગળ વધવા માંગતા હોય તો એક બહુ મોટું સેક્ટર છે. એની અંદર પણ તમે જોતા હશો હવે કંઈ ચોપડે લખાણ થતા નથી, હવે એમાં કોમ્પ્યુટર આવી ગયું છે. તો એમાં પણ તમારે અત્યારથી જ તમે જ્યારે તમે સ્ટડી કરતા હો ત્યારે તમે નાના મોટા તમારા સ્કિલના પ્રોગ્રામ્સ તમે જો કરી લો છો તો ઘણી બધી કંપની તમને જ્યારે તમારા એક્સ્ટ્રા સ્કિલ માટે તમને પૂછે છે, જ્યારે તમે ઇન્ટરવ્યૂઝની અંદર તમે તમારા રિઝ્યુમની અંદર તમે જ્યારે આ વસ્તુ જોડો છો તો તમારું રિઝ્યુમ પાવરફુલ થઈ જાય છે અને તમને ઇઝીલી જોબ પણ મળશે. બની શકે તમે ખુદ એમાં તમારી કંપની આગળ ઊભી કરવા માગો છો તો તમારી પાસે આ એક્સ્ટ્રા સ્કિલ હશે તો શરૂઆતમાં તમારે નુકસાન નહીં થાય, કોઈ એક્સ્ટ્રા લોકોને રાખવા નહીં પડે. એના સિવાય બીજી જે અત્યારે કોમર્સને લઈને લાઈન છે તો એની અંદર આગળ જઈએ તો તમે કોમર્સ કર્યું હોય અને તમે કોઈ સબ્જેક્ટમાં સ્પેશિયલ તમને વધારે સારું લગતું હોય તો તમે કોઈ પણ યુનિવર્સિટી કે કોલેજમાં પ્રોફેસર તરીકે પણ તમારું કામ કરી શકો છો. બીજું મેં તમને વાત કરી હતી એ પ્રમાણે તમારે ફાઇનાન્સની અંદર તમને વધારે જે ફિનાન્સ કહેવામાં આવે છે એમાં તમે વધારે સારું તમારી સબ્જેક્ટ હોય તો ફિનાન્સ એનાલિસિસ, બિઝનેસ એનાલિસ્ટ. અત્યારે સૌથી સારું તમે જોતા હશો કે તમારી પાસે જે પૈસા છે એને ક્યાં ઇન્વેસ્ટ કરવા, તો ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝર તરીકે પણ તમે તમારી પોતાની કંપની ખોલી શકો છો, કોઈ કંપનીમાં કામ પણ કરી શકો છો. તો આ ઇન્વેસ્ટમેન્ટને લઈને અત્યારે લોકો વધારે પડતા જાગૃત થયા છે. તો એમાં પણ તમે વારંવાર સાંભળતા છો SIP અથવા તો બીજું ઇન્વેસ્ટમેન્ટ, અહીંયા ઇન્વેસ્ટમેન્ટ કરો તેમાં આગળ વધી શકો છો. ઇન્વેસ્ટમેન્ટની જ્યારે વાત કરી ત્યારે સૌથી વધારે સારું ઇન્વેસ્ટમેન્ટ જે લોકો કરતા હોય છે એ છે પોતાના એક અલગ ફ્લેટ લેવો, જમીન લેવી ને રિટેલ મેનેજમેન્ટ કહેવામાં આવે છે. રિટેલ મેનેજમેન્ટમાં પણ તમે આગળ વધી શકો છો. મેં જે રીતના વાત કરી એ રીતના એના માટે પણ તમે ગ્રેજ્યુએશન કરી એના પણ અલગથી કોર્સ કરવામાં આવે છે. મોટી મોટી સંસ્થાઓમાં પણ કોર્સ કરવામાં આવે છે રિટેલ મેનેજમેન્ટ માટેના. સાથે સાથે રિટેલ સાથે લોજિસ્ટિકમાં પણ તમે લોજિસ્ટિક ચેઇન, લોજિસ્ટિક મેનેજમેન્ટ એમાં ઘણા બધા અલગ અલગ કામ થતા હોય છે. એ કોમર્સને લગતા કોર્સ તમે કરેલા હશે, કોમર્સ કરેલું હશે તો એમાં પણ તમે આગળ વધી શકો છો. એન્ટરપ્રિન્યોરશિપની તો વાત કરવી જ રહી કેમ કે એમાં ઘણા બધા બિઝનેસ છે નાના મોટા, એ બધા સ્ટાર્ટ કરવા માટે તમે એઝ અ એન્ટરપ્રિન્યોર તમે સ્ટાર્ટ કરી શકો છો. બેઝિક કોમર્સ કર્યું હશે, માસ્ટર કરેલું હશે, MBA કરેલું હશે તો તમે એમાં આગળ વધી શકો છો. તમે કોમર્સ કર્યા પછી કોમ્પ્યુટર ITનું મેં જે તમને કહ્યું હતું એ નોલેજ તમારી પાસે હશે તો પણ ઘણા બધા કોર્સિસ આગળ જઈને પણ એવા તમારે ઓપન થાય છે. માસ્ટરના અને એડવાન્સ સર્ટિફિકેટ્સ કોર્સ એ પણ તમે લઈ શકો છો. જો તમારે બિઝનેસ જ કરવો છે તો MBA તમે કોઈપણ જગ્યાથી કરેલું હશે પણ સ્કિલ એક તમારી પાસે હશે કોઈપણ પ્રકારની તો તમારા માટે એ સરળતા રહેશે. તો કોમર્સને લઈને આ વાત હતી કે જેમાં તમે અલગ અલગ રીતે અલગ અલગ સબ્જેક્ટ અને અલગ અલગ કરિયરના પંથે તમે જઈ શકો છો. ફિનાન્સ હોય, ઇકોનોમિક્સ હોય કે પછી એકાઉન્ટ હોય, એ અલગ અલગ વસ્તુ છે પણ સાથે ઘણા બધા અલગ અલગ ડાયવર્સિફાઈ, ઘણા બધા કોર્સિસ, ઘણા બધા અલગ અલગ ક્ષેત્ર છે કોમર્સ પછી કે તેમાં તમે આગળ વધી શકો છો. આ હતી વાત કોમર્સની. હવે આપણે વાત કરીએ છીએ કે આર્ટ્સ અગર તમે લીધું છે તો એમાં શું. આર્ટ્સની અંદર કેવું છે કે જે લોકોને કોમર્સના જે સબ્જેક્ટ્સ છે એ થોડા અટપટા કે થોડા લેન્ધી લાગે છે પણ આર્ટ્સની અંદર એ સબ્જેક્ટ તમને થોડા સહેલા લાગશે. તમને એક વસ્તુથી નવાઈ પામશો, તમે આર્ટ્સ લીધો હશે તો પણ તમે લો કરી શકશો, કોમર્સ કર્યા હશે તો પણ તમે લો કરી શકશો. હવે જે એજ્યુકેશન સિસ્ટમ છે એમાં તમે કોઈ પણ ગ્રેજ્યુએશન કર્યું હશે પણ આગળ તમારે કંઈ વધવું છે, તમે 12 કર્યું હશે પછી ગ્રેજ્યુએશનમાં કોઈ પણ તમારે આગળ વધવું છે તો તમે એ સબ્જેક્ટ ઉપર કે કોઈ પણ કારકિર્દી તમે લઈ શકો છો. એડેપ્ટેબિલિટી તમારી હશે એવી, તમારી પાસે એવી પોટેન્શિયલ હશે તો તમે ચોક્કસ એમાં આગળ વધી શકશો. આર્ટ્સની વાત કરીએ તો ધોરણ 12 પછી તમે લિટરેચરમાં આગળ વધી શકો છો, સાયકોલોજીમાં આગળ વધી શકો છો, પોલિટિકલ સાયન્સમાં આગળ વધી શકો. અત્યારે પોલિટિકલ સાયન્સનું ખૂબ મહત્ત્વ છે. તમે દરેક જગ્યાએ જોતા હશો, તમને જો ઇન્ટરેસ્ટ પડતો હશે તમારે પોલિટિક્સમાં કે એમાં તો પોલિટિકલ સાયન્સ એ ઇન્ટરેસ્ટિંગ સબ્જેક્ટ છે.
એમાં તમને જાણવા મળે છે કઈ રીતના તમારે, એવું જરૂરી નથી કે તમારે પોલિટિકલ સાયન્સ લઈને તમે પોલિટિક્સમાં જાઓ. તમે એ પોલિટિક્સને સમજવા માટે, એનાલિસિસ કરવા માટે, એના માટે પણ તમે જઈ શકો છો. સાથે માસ કોમ્યુનિકેશન અને જર્નાલિઝમ, જે અત્યારે ઘણા બધા લોકો પોતાની ચેનલ પણ ખોલીને બેઠા છે. જેમ કે અત્યારે પહેલાં જેવું કોઈ તમારે આજ તક ન્યૂઝની ચેનલની જરૂર નથી. યુટ્યુબ પર કે તમારી પોતાની પણ એક ચેનલ ચલાવી શકો છો. એવા ઘણા બધા એક્ઝામ્પલ્સ છે. તો જર્નાલિઝમ અને માસ કોમ્યુનિકેશનનો તમે કોર્સ કર્યો હશે તો તમે ચોક્કસથી એ પણ તમે કરી શકવાના. સાથે સાથે તમને કોઈ પણ તમારી ટેલેન્ટમાં, જેમ કે તમને પેઇન્ટિંગ ગમે છે, ચિત્રકામ ગમે છે, તમને કોઈ આર્ટ બનાવવું ગમે છે, એને તમે ફાઇન આર્ટ્સ તરીકે કહી શકો છો. મારી પાસે એક એક્ઝામ્પલ છે. એક વાલી મારી પાસે આવ્યા કે મારા છોકરાને મારે આર્કિટેક્ટ એન્જિનિયર બનાવવો છે. એટલે મેં કીધું સારી વાત છે, તમે આર્કિટેક્ટ એન્જિનિયરનું વિચારો છો. તો મેં એને પૂછ્યું કે તમારે એને કયા સબ્જેક્ટમાં વધારે ઇન્ટરેસ્ટ છે, જેથી કરીને તમને એવું લાગ્યું કે આર્કિટેક્ટ એન્જિનિયર બનાવવું છે. એના પિતાનું કહેવાનું એવું હતું કે મારા છોકરાને આર્ટ બહુ ગમે છે, બહુ સારું ડ્રોઈંગ કરે છે અને સારા ડ્રોઈંગ બનાવે. તમે એને કહેશો કે બ્રિજનું ડ્રોઈંગ કરવું છે, મકાનનું ડ્રોઈંગ કરવું છે, કોઈ નેચરલ ડ્રોઈંગ કરવું, તરત જ તમને સારું ડ્રોઈંગ કરીને આપશે. એ છોકરાને અમે એનાલિસિસ કર્યું, એના ડ્રોઈંગ્સ પણ અમે જોયા, એની સાથે વાતચીત પણ કરી. પછી અમે એને એક વિશ્લેષણ કરીને એવું કહ્યું એનાલિસિસ પછી કે તમે એને આર્કિટેક્ટ એન્જિનિયરિંગમાં તમે એને એડમિશન કરાવો. એનું મેથેમેટિક્સ એટલું બધું સારું નથી, અથવા તો એવું પણ કહી શકાય એને આર્ટ બહુ સારી છે, તમે એને ફાઇન આર્ટ્સમાં જવા દો. અત્યારે એ પોતાનું ડ્રોઈંગ અને પોતાની ગેલેરીમાં મૂકે છે ત્યારે અમને ખૂબ આનંદ થાય છે. અત્યારે પોતે એક સારા બુક કવર્સ પણ ડિઝાઇન કરે છે, અલગ અલગ પ્રકારના ડ્રોઈંગ પણ કરે છે, ઘણા સારા પ્રોજેક્ટ એને મળી રહ્યા છે, જે કદાચ એક આર્કિટેક્ટ એન્જિનિયર તરીકે એને ના મળ્યા હોત એટલા સારા પ્રોજેક્ટમાં એ કામ કરી રહ્યો છે. એટલે કહેવાનો મતલબ એ છે કે આર્કિટેક્ટ એન્જિનિયરની એક આર્ટ અલગ છે અને ફાઇન આર્ટ્સની આર્ટ એક અલગ છે. તો આર્ટ તમારે આ એક એક્ઝામ્પલ તમને આપ્યું મેં. એવી રીતના પરફોર્મિંગ આર્ટ્સમાં પણ ઘણા લોકોને પોતાની ટેલેન્ટ બતાવવાની ઈચ્છા હોય, લોકોને ખુશ કરવાની ઈચ્છા હોય, એક એન્ટરપ્રિન્યોર તરીકે પણ પોતાની એક આખી કંપની ચાલુ કરી હોય કે જેની અંદર પરફોર્મ કરતી બધી અલગ અલગ વ્યક્તિને લેવાની હોય. જેમ કે તમે ઘણી બધા જુઓ છો, અમુક ટીવીમાં શો આવે છે, કોમેડી શો આવે છે, એ પરફોર્મિંગ આર્ટ્સનું જ એક એક્ઝામ્પલ છે. અને સાથે સાથે તમે ડિજિટલ મીડિયામાં પણ જોડાઈ શકો છો. જેમ કે ગ્રાફિક ડિઝાઇનિંગ છે, એ પણ તમે આર્ટ્સ પછી કરી શકો છો. તમે ઇવન ડિરેક્ટર, પ્રોડ્યુસર, જે નાના અમુક જે આર્ટ્સને લઈને, પરફોર્મિંગ આર્ટ્સને લઈને જે બધી વસ્તુ છે, ટેલિવિઝન ઉપર તમે એક પિક્ચર પૂરું થાય ને પછી જે લાંબી લાઈન આવે છે ને બધાના નામ લખેલા, એમાં તમે નામ વાંચશો ને તો તમને 100, 200, 300, 500 અને ઘણી બધી મૂવીઝની અંદર તો તમને 1000 ઓફ નેમ્સ રિટર્નમાં નીચે લખેલા આવે છે. એ બધા કોણ છે? એ બધા આર્ટ્સ છે, બધા આર્ટિસ્ટ જ છે, અલગ અલગ. કોઈ ગ્રાફિક ડિઝાઇનર છે, કોઈ કેમેરામેન છે, કોઈ વોકલ્સના છે, ઘણા લોકો સ્પોર્ટના છે. બધી પોતે એક ટેલેન્ટ, પોતાની એક કંઈક સ્ટડી કરેલું છે, કોઈ પાસે સ્કિલ છે, પણ એ પોતે બધા ભેગા થઈને એક વસ્તુ બનાવી રહ્યા છે, એ પરફોર્મિંગ આર્ટ્સને સપોર્ટ કરી રહ્યા છે. તો એ આર્ટ્સ પછી પણ તમે આવું કોઈ કામ તમને ગમતું હોય તો તમે 12મા ધોરણમાં આર્ટ્સ લીધેલું છે અને આમાં આગળ વધવા માંગતા હો તો તમે આગળ વધી શકો છો. અત્યારે તમે ખ્યાલ હોય તો એનિમેશનને લઈને અને ડિજિટલાઇઝેશનને લઈને ઘણા બધા કોર્સિસ આર્ટ્સ પછી પણ આવ્યા છે. તો તમે આર્ટ્સ કર્યા પછી તમે આ બધી વસ્તુ કરી શકો છો. અને સાથે તમે જેમ કે મેં કહ્યું પ્રમાણે તમારે વકીલ બનવું છે તો તમે BA LLB પણ કરી શકો છો. ને સૌથી વધારે અત્યારે ટ્રેન્ડિંગ કરિયર હોય તો એ હું સાયકોલોજીને માનીશ. કેમ કે આગળ જઈને જે મેન્ટલ હેલ્થને લઈને જે પ્રોબ્લેમ લોકોમાં થવાનો છે એના માટે સાયકોલોજીસ્ટની ખૂબ જરૂર પડશે. અત્યારે તમે નહીં માનો કે અત્યારે 1000 લોકો ઉપર એક સાયકોલોજીસ્ટ પણ નથી. અત્યારે 10,000, 20,000 ઉપર એક સાયકોલોજીસ્ટ અવેલેબલ છે. જે અત્યારે દરેક 10 વ્યક્તિ પર એક સાયકોલોજીસ્ટની જરૂર પડશે. એની ડિમાન્ડ પણ એટલી ક્રિએટ થવાની છે. તો તમે BA સાયકોલોજીમાં જઈને, BSc સાયકોલોજીમાં જઈને તમે સાયકોલોજીસ્ટ બની શકો છો. ધોરણ 12 પછી તમે BA કર્યું હશે પણ તમારે BSc સાયકોલોજીમાં એટલે લિબરલ આર્ટ્સ જેને કહેવામાં આવે છે એમાં જવા માંગતા હશો તો એમાં પણ તમે જઈ શકશો. તો આ આર્ટ્સ પછીની વાત થઈ સાયકોલોજીની. હવે સાથે સાથે તમે જે મેં તમને લોયરની વાત કરી, એ ક્લેટ એક્ઝામ આપીને તમે સારી સંસ્થામાં આગળ વધી શકો છો. ઓર તમને એવું થાય કે મારે અહીંયા આગળ BA કર્યા પછી મારે દેશની સેવા કરવી છે, બોર્ડર ઉપર જઈને નહીં, દેશમાં અંદર રહીને દેશના અંદરનો વહીવટ મારે સુધારવો છે, તો તમે આપણે સિવિલ સર્વિસમાં જોડાઈ શકો છો. IAS ઓફિસર બનવું છે, IPS ઓફિસર બનવું છે. આ અધિકારીઓ જે છે એ તમે BAના પ્રોગ્રામથી પણ બની શકો છો. BA તમે લેશો એટલે સબ્જેક્ટ તમારા જે સબ્જેક્ટ છે એ તમને ઓછા ભારે લાગશે
અને એમાં જે પૂછાતા પ્રશ્ન જે સબ્જેક્ટ્સ હોય છે એમાં તમે આગળ વધી શકો છો. અને સાથે સાથે તમને સ્ટેટ લેવલની જીપીએસસી જે છે તો જીપીએસસીમાં પણ તમે આગળ એક્ઝામ આપીને તમે અધિકારી બની શકો છો. અધિકારી બનવું એક વધારે પદ પ્રતિષ્ઠા અને પાવર અને પૈસા આ બધી વસ્તુ એક અધિકારીને મળતી હોય છે. તો તમે એવું ના માનશો કે હું ડૉક્ટર કે એન્જિનિયર બનીશ તો જ આગળ વધી શકીશ, મારું કરિયર બનાવી શકીશ, પરંતુ તમે એક સારા ઓફિસર બનીને, એક અધિકારી બનીને તમારી પદ પ્રતિષ્ઠા, પાવર અને પૈસા એના દ્વારા તમે ખૂબ તમારું સારું કરિયર બનાવી શકશો અને સાથે સાથે દેશની સેવા પણ કરી શકશો. તો આ હતી આર્ટ્સ પછીની વાત. આમ તો યુપીએસસી જીપીએસસી કોઈ પણ ગ્રેજ્યુએટ આપી શકે છે, પણ તમારે એ ગ્રેજ્યુએશનના સબ્જેક્ટ્સ અલગ હોય છે. એમાં કદાચ તમારી પ્રિપરેશન તમે ના કરી શકતા હો તો આર્ટ્સમાં તો તમે કરી શકવાના છે, કેમ કે હિસ્ટ્રી અને એવા સબ્જેક્ટ તમારે ત્યાં કોમન થઈ જતા હોય છે. તો આ મિત્રો વાત હતી કોમર્સ અને આર્ટ્સ. ધોરણ 12 આર્ટ્સ પછી શું, ધોરણ 12 કોમર્સ પછી શું, એને લઈને તમને મેં ડિટેલમાં વાત કરી. પણ છતાં પણ હજી તમને આમાં કોઈ પણ ક્વેશ્ચન હોય, મેં જણાવ્યું એ પ્રમાણે તમે અમારા અમારો વોટ્સઅપનો નંબર છે એના ઉપર તમે ક્વેશ્ચન પૂછી શકો છો. કારકિર્દીના અને કારકિર્દી માર્ગદર્શનના જે અમારા બુક્સ છે એમાં પણ તમે વાંચી શકો છો. અને ધ ગ્લોબલ એજ્યુકેશન નેવિગેટર જે મેં બુક લખી છે એની લિંક અમે આ યુટ્યુબના પહેલાંની અંદર આપેલી છે. ત્યાં જઈ અને તમે એ બુક પણ પરચેસ કરી શકો છો. એની અંદર ડિટેલમાં માહિતી આપેલી છે. અને આગળ ફ્યુચરની અંદર આપણે હવે અલગ અલગ એક્સપર્ટને આપણા અહીંયા વિડીયોની અંદર પ્રસ્તુત કરશું અને એની પાસેથી જાણીશું કે અમારે 10મા ધોરણમાં તમે જે સબ્જેક્ટ લીધો છે, 12મા ધોરણમાં જે સબ્જેક્ટ લેવા માગો છો કે લીધો છે, એને લઈને ફ્યુચર શું હોઈ શકે, એને લઈને કારકિર્દી શું હોઈ શકે અને તમે એ કારકિર્દી લઈ શકો છો કે નહીં, એના વિશેનું વિશ્લેષણ તમે જાતે જ કરી શકશો. તો હવે આગળના વિડીયોમાં આપણે એક આ સારા એવા એક્સપર્ટ સાથે મળીશું અને નવી કારકિર્દીના પંથે નવી કારકિર્દીની વાત કરીશું. ત્યાં સુધી જોતા રહો, આ વિડીયો ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહો અને કારકિર્દીનો અવેરનેસ પ્રોગ્રામ નિહાળતા રહો. થેન્ક યુ સો મચ.